કોકાકોલા જેવી મોટી બેવરેજ કંપનીને એક ચિંતા અત્યારે સતાવી રહી છે. ભારત માટે કોકાકોલાનું એક મોટું માર્કેટ છે, ડાયટ કોકનું. અને કોકાકોલાની ચિંતા એ છે કે એને ડાયટ કોકના ભાવ વધારવા પડી રહ્યા છે. અને એની પાછળનું કારણ એ છે કે ડાયટ કોક જેમાં મળે છે એ એલ્યુમિનિયમ કેન તેને નથી મળી રહ્યા. અને કંપનીને રિસન્ટલી જ આ ચિંતા જાહેર કરવાની પણ ફરજ પડી છે. હવે વિચારો કે કોકાકોલા જેવી મોટી કંપનીની આ સ્થિતિ છે, તો ભારતના એલ્યુમિનિયમ આધારિત નાના નાના જે ઉદ્યોગો છે એની શું સ્થિતિ હશે? ભારતના ઉદ્યોગો માટે સોના જેવી જ કિંમતી ધાતુ થઈ રહી છે આ એલ્યુમિનિયમ, જેને આપણે ભંગાર કહીએ છીએ. એ મેટલ સ્ક્રેપમાં વપરાતા એલ્યુમિનિયમની ઘટતી આયાતે ભારતના અનેક ઉદ્યોગોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પ્રશ્ન એ છે કે શું ભારત એલ્યુમિનિયમના કાચા માલ માટે દુનિયા પર જરૂર કરતાં વધારે નિર્ભર બની રહ્યું છે? ચાલો સમજીએ. પહેલા એ સમજીએ કે અચાનક શું થયું કે એલ્યુમિનિયમ સોના જેટલું કિંમતી બની ગયું અને તેની અવેલેબિલિટી એક ક્રાઇસિસમાં કન્વર્ટ થઈ ગઈ. તો આવું એટલા માટે થયું કે તાજેતરમાં જ જૂનમાં યુએઈએ એલ્યુમિનિયમ સહિત કેટલીક મેટલ સ્ક્રેપની જે નિકાસ છે, એટલે જે યુએઈમાંથી નિકાસ થાય છે, એના પર 4 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણય પછી ભારતીય ઉદ્યોગો માટે રો મટીરિયલની ઉપલબ્ધતા વધુ મુશ્કેલ બની ગઈ છે. આમ તો સ્થિતિ આ પ્રતિબંધ પહેલાં પણ કંઈ બહુ સારી તો નહોતી જ. 2026ના પહેલા ક્વાર્ટરમાં ભારતની એલ્યુમિનિયમ સ્ક્રેપ આયાતમાં લગભગ 16થી 17% ઘટાડો નોંધાયો હતો. એટલે જે આયાત છે એ ખાસી એવી ઘટી છે. અને યુએઈમાંથી આવતી આયાતમાં તો લગભગ 50%થી વધુનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. હવે સવાલ એ છે કે દુનિયાના સૌથી મોટા એલ્યુમિનિયમ ઉત્પાદકોમાં સામેલ છે ભારત, અને એમ છતાં પણ આપણે શા માટે એલ્યુમિનિયમની આયાતની ચિંતા કરવી પડી રહી છે? એનું એક કારણ એ છે કે ભારતની સેકન્ડરી એલ્યુમિનિયમ ઉદ્યોગ જે છે એને ખૂબ જ જરૂર માત્રામાં આ એલ્યુમિનિયમ જરૂરી હોય છે. એટલે કે જૂના એલ્યુમિનિયમને ઓગાળીને નવી પ્રોડક્ટ્સ બનાવતો આ ઉદ્યોગ છે. આ ઉદ્યોગ પોતાની જરૂરિયાતના લગભગ 80થી 85% સ્ક્રેપ છે એના માટે ઇમ્પોર્ટ પર આધારિત છે. એટલે જો દુનિયામાં ક્યાંય પણ સપ્લાય અટકે તો એની સૌથી પહેલી અસર જે થાય એ ભારતના આવા મધ્યમ અને નાના કદના ઉદ્યોગો, જેને આપણે એમએસએમઈઝ કહીએ છીએ, એના પર સૌથી વધારે પડતી હોય છે. એલ્યુમિનિયમ સ્ક્રેપ એટલો મહત્વનો કેમ છે એ પણ સમજવું પડે. કારણ કે આ કોઈ સામાન્ય ભંગાર નથી. આ સ્ક્રેપને ફરી મેલ્ટ કરવામાં આવે છે, એટલે કે ઓગાળવામાં આવે છે, અને એમાંથી કારના જે પાર્ટ્સ છે, ઇલેક્ટ્રિક વાયર છે, પાવર કેબલ છે, કુકવેર છે, વિન્ડો ડોરની જે ફ્રેમ્સ બને છે એલ્યુમિનિયમની, સોલાર પેનલની જે ફ્રેમ બને છે, મશીનરીના જે પાર્ટ્સ બને છે, એ બધું જ આ એલ્યુમિનિયમ સ્ક્રેપને ઓગાળીને પછી એમાંથી બનાવવામાં આવે છે. અને આ બધાની ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી છે. ભારતના હજારો નાના ઉદ્યોગો માટે આ જ મુખ્ય રો મટીરિયલ છે. અને જ્યારે રો મટીરિયલનો સપ્લાય ઘટે ત્યારે ભાવ તો ઓબ્વિયસલી વધવાના જ છે. અને મોંઘો કાચો માલ મળે એટલે ઉત્પાદન ખર્ચ વધે, વસ્તુ અલ્ટિમેટલી મોંઘી બને અને વેચાય પણ મોંઘી. એટલે ફટકો કોને પડે? સીધી વાત છે, અંતે તો ફટકો ગ્રાહકોને જ પડવાનો છે. એક રિપોર્ટ કહે છે કે એલ્યુમિનિયમ જે છે એના સ્ક્રેપનો ભાવ છે એ વધ્યો છે, ને એના કારણે જે એલ્યુમિનિયમ યુનિટ્સ છે એણે પોતાનું પ્રોડક્શન કેપેસિટી છે એ ઘટાડવી પડી છે. ને આ પ્રોડક્શન કેપેસિટી થોડી ઘણી નહીં પણ લગભગ 20થી 40% જેટલો ઘટાડો એમાં કરવાની એક ફરજ પડી છે. કારણ કે સ્ક્રેપના ભાવમાં લગભગ 30%નો વધારો છેલ્લા થોડા સમયમાં નોંધાયો છે. એકવાર માટે કદાચ કોકાકોલા જેવી મોટી કંપનીઓને તો થોડા મહિના માટે સ્ટોક કરવો પોસાઈ પણ શકે, પરંતુ ભારતની અને ખાસ કરીને ગુજરાતની જે નાની નાની એમએસએમઈઝ કંપની છે એમની પાસે એટલી મૂડી નથી હોતી કે એ લોકો વધુ સ્ટોક રાખી શકે. ગુજરાતના જ આપણે જો વાત કરીએ તો રાજકોટ છે, જામનગર છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, એવા જે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સમાં અનેક એન્જિનિયરિંગ છે, ઓટો કમ્પોનન્ટ્સ છે, સાથે જ ફેબ્રિકેશન યુનિટ્સ પણ છે. અને આ બધા જ યુનિટ્સ જે છે એ એલ્યુમિનિયમ પર આધારિત છે. હવે કાચો માલ મોંઘો થાય તો એમની કોમ્પિટિટિવનેસ જે છે એ સીધી અસરગ્રસ્ત થઈ શકે.
ઉદ્યોગ હવે સરકાર પાસે એક મુખ્ય માંગ કરી રહ્યો છે કે એલ્યુમિનિયમ સ્ક્રેપ પર લાગતી 2.5% આયાત ડ્યુટી છે એ રદ કરવામાં આવે. હવે રીઝન એ છે કે ભારત જેમની સાથે સ્પર્ધા કરે છે એ જે બીજા દેશો છે એમાં આવી કોઈ ડ્યુટી એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની આયાત પર નાખવામાં નથી આવતી, જ્યારે ભારતમાં આ ડ્યુટી છે, માટે જ એને રદ કરવાની માંગ અત્યારે ઉઠી છે. હવે શું વિકલ્પ બચે જો યુએઈ આપણને ના આપે એલ્યુમિનિયમ સ્ક્રેપ, તો આપણે બીજે ક્યાંથી ખરીદી શકીએ? તો બીજો વિકલ્પ એ છે કે ભારત સ્ક્રેપ અન્ય દેશો પાસેથી ખરીદે, જેમ કે બ્રાઝિલ છે કે ડોમિનિકન રિપબ્લિક છે કે મલેશિયા કે સિંગાપોર કે પછી હોંગકોંગ જેવા દેશો છે. પણ આ દેશો પાસેથી ઇમ્પોર્ટ કરવામાં રીઝન એ છે કે જે શિપિંગની કોસ્ટ છે એ ઘણી વધુ રહે છે, સાથે જ ડિલિવરી ટાઈમ પણ વધારે લાગે છે અને ઇન્વેન્ટરી કોસ્ટ મળીને બધું જ સરવાળે ખૂબ જ મોંઘું પડે છે. એટલે એલ્યુમિનિયમ સ્ક્રેપે ચિંતા તો વધારી છે, કારણ કે કોઈ પણ દેશ માત્ર ફેક્ટરી બનાવીને મેન્યુફેક્ચરિંગ હબ બનતો નથી. એ માટે કાચા માલની સતત ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી હોય છે. અને કદાચ આજનો સૌથી મોટો પ્રશ્ન એ નથી કે એલ્યુમિનિયમ મોંઘું થશે કે નહીં. પ્રશ્ન એ છે કે મેક ઇન ઇન્ડિયા માટે જરૂરી કાચા માલમાં ભારત આત્મનિર્ભર ક્યારે બનશે.